નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। બનાસકાંઠા જિલ્લામાં મોસમ વિભાગે આગાહી મુજબ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જણાવી છે। આજથી પાલનપુર, ડીસા, દાંતીવાડા સહિત અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે, જેના પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી આજે સવારે ડીસા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। તેઓએ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સમગ્ર તાકીદની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી। ધારાસભ્યશ્રીએ તંત્રને સૂચના આપી કે મુખ્ય ગામોમાં જેસીબી, ટ્રેક્ટર સહિત જરૂરિયાતના સાધનો તાત્કાલિક મોકલવા, પાણી ભરાવાના વિસ્તાર અને વીજથાંભલાની સમસ્યાઓને પ્રથમતા આપવી। ત્યારબાદ તેમણે નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને ચૂંટાયેલા સભ્યો સાથે મીટિંગ કરીને મેદાન પર હાજર રહી કામગીરી માટે તાકીદ કરી। મહત્વપૂર્ણ છે કે ધારાસભ્યશ્રીએ આજે ખેડૂત ભાઈઓને વરસાદી પાણીનો સદુપયોગ કરવા સંદેશ આપ્યો કે આ પાણી પ્રસાદરૂપે છે, ખેત તલાવડી, કૂવા રિચાર્જ કરીને ભવિષ્ય માટે સંગ્રહ કરો। અહેવાલ જશવંત મકવાણા, પ્રકોપ ન્યૂઝ, વડગામ। સ્ટેટ ડિઝાસ્ટર અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટરે જે રીતે આયોજન કર્યું છે અને માન્ય ભૂપેન્દ્રભાઈના સૂચનોથી એમણે સમગ્ર તંત્રને આદેશ કરેલા છે કે દરેક જણે સતર્કતા રહેવું, ડિઝાસ્ટરમાં જે પણ કામગીરી કરવી પડે તે કરવા માટેના સૂચનો કર્યા છે। એના જ અંતર્ગત આજે હું કંટ્રોલ રૂમ એટલે ડીસા તાલુકાના કંટ્રોલ રૂમ મામલતદાર ઓફિસે આવેલો છું। એની વ્યવસ્થાઓ જોઈ છે, ખૂબ સારી વ્યવસ્થાઓ છે। પ્રજાને જે પણ કંઈ મુશ્કેલી પડતી હોય તો આપણો જે સ્ટેટ ડિઝાસ્ટર દ્વારા દરેક તાલુકાએ એક નંબર આપેલો છે, એમાં ડીસાનો નંબર 02744222250। એટલે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ મુશ્કેલી ડિઝાસ્ટરને લગતી પડતી હોય તો 02744222250 ઉપર પોતે ફોન કરીને પોતાની કમ્પ્લેન જો નોંધાવે તો એ દ્વારા તમામ જે તે ડિપાર્ટમેન્ટો એના કામગીરી કરવા માટે તત્પર છે। તમામ લોકોને હું વિનંતી કરું છું, આપણા મીડિયાના માધ્યમ દ્વારા પણ વિનંતી કરું છું, કુદરતે ખૂબ સારો વરસાદ આપણને આપ્યો છે, પણ તકલીફ ન પડે એના માટેની વાત છે। પણ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમામ મીડિયાના માધ્યમ દ્વારા એક વિનંતી કરું છું, આપણે વધુમાં વધુ પોતાના ખેતરમાં પડેલા વરસાદને કેચ ધ રેનના નામે ઝીલી લઈએ। વરસાદરૂપી પ્રસાદ ભગવાને જે આપણને આપ્યો છે એ બોર રિચાર્જ, કૂવા રિચાર્જ કરીએ, ખૂબ બધા લોકો કરી રહ્યા છે, એના વિડીયો પણ આવી રહ્યા છે, પણ કોઈ જાનહાનિ ન થાય એનું પણ ધ્યાન રાખીએ। કંઈ પણ મુશ્કેલી પડે તો આપણા ડિઝાસ્ટરની અંદર જણાવવા માટે વિનંતી।